નમસ્કાર દર્શક મિત્રો, ખબરશું.com પરથી હું દ્રશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, રોજિંદા જીવનમાં આપણે કોથમીર, લસણ, લીમડો આ એવા પ્રકારની વસ્તુઓ છે જેનો ઉપયોગ કરીએ જ છીએ. હવે ઘણા બધા લોકો તો ઘરમાં ઉગાડીને પણ એનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણીવાર લોકો એવું માનતા હોય છે કે અમુક વસ્તુ આપણા ઘરની અંદર નહીં ઉગાડી શકીએ. તો આવું જાણીએ આ વિષય ઉપર. તો દર્શક મિત્રો, ઘરની અંદર મીઠો લીમડો ઉગાડવો શુભ છે કે અશુભ? ચાલો આજે આપણે જાણીએ કે વાસ્તુ શું કહે છે. તો આપણે સૌ કોઈ ઘરમાં નાના નાના છોડ લગાવીએ છીએ, ત્યારે છોડને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી બાબતો જણાવાય છે. જેમાં પણ રોજિંદા જીવનમાં વપરાતા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડે છે. તો આવો જાણીએ કે ઘરમાં મીઠો લીમડો ઉગાડવો એ સારો છે કે નહીં. તો ઘરની અંદર મીઠો લીમડો ઉગાડવો એ શુભ માનવામાં આવે છે, જોકે એનું મોટું ઝાડ થવું એ અશુભ માનવામાં આવે છે. એટલે કે ઘરના કુંડામાં મીઠો લીમડો ઉગાડો છો તો ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરની વ્યક્તિઓનું સ્વાસ્થ્ય સુધરે છે. હવે જો તમે મીઠા લીમડાનો છોડ ઘરમાં લગાવો છો તો આનાથી શનિ, રાહુ અને કેતુ જેવા જે ગ્રહો છે એ શાંત રહે છે. હવે ઘણી બધી વાર આપણે આવા લીમડાનો છોડ આપણા વાડામાં અથવા તો ઘરની બહાર આંગણામાં વાવીએ છીએ. હવે આ છોડ જ્યારે મોટો વટદાર વૃક્ષ જેવું બની જાય તો એ તમને નકારાત્મક ઉર્જા પણ આપી શકે. જો મીઠા લીમડાનો છોડ ઝાડ બનીને ઘટાદાર થઈ જાય તો તે ઘરના બાળકોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. જો ઘરમાં મીઠો લીમડો ઝાડ બની ગયો હોય તો તે બાળકોના લગ્નમાં પણ અવરોધો ઊભા કરે છે. હવે આ જ કારણ છે કે મીઠો લીમડો ઘરમાં હોય તો તેને 3 ફૂટથી વધારે વધવો જ ન દેવો જોઈએ, અને જો વધે તો એની કાપણી કરતા રહેવું જોઈએ. તો રોજિંદા જીવનમાં વપરાતા આવા મીઠા લીમડાના છોડને લોકો ઘરમાં જ ઉગાડવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે તે જે તમે મીઠા લીમડાનો છોડ ઘરમાં વાવી રહ્યા છો એ તમારા માટે સકારાત્મક ઉર્જા આપશે કે નકારાત્મક. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરશું.com.